પણ આ યજ્ઞમાં બેઠા છો એટલે એ નિમિત્તે હનુમાનજી મહારાજ દોરે આગળ પાણીની જરૂરત હોવાથી કેવું ફિલિંગ થાય ટેટો દોરાતા એક બીજા નંબરે રોંગ આપી ને ત્રીજા નંબરે હલકા ચાલુ પડી ગયું. આ ફાઇનલી ટેટો દોરાઈ ગયું છે. કેવું ફિલિંગ થયું? ફિલિંગ મસ્ત થયું ને ટેટુ એક નંબર બનાવી પેલા પેલી બાજુ ભોગા પાડે છે અને આ બાજુ કે મસ્ત થયું. બગા ના પડી તો લેન્સ એમ તો તમને કહું હું લેન્સ ભમતો જ નહીં. અમારો લેન્સ ભમી ગયો સરણ ફેરો કાકા ભત્રીજા એક જેવો ટેટો દોરાયું. કેટલા ટેટુ જોડાતા આયા કરે છે એવું તો અમે ચેટા જતા રહ્યા હા અમારે તો ચેટા એ ઝૂમિંગ થાય. નારી લાઈટ તો જુઓ પણ આરી લાઈટ જુઓ બંગાળમાં તમારે લેસ્ટ બાકી છો લઈ લે ઉલ્લા ચોકર બાળન જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને મિત્રો આજ છે અમારો જોગણીમાનો હવન ગમો એટલે પહેલાં આપણે આવ્યા છીએ કુળદેવીના મંદિરે દર્શન કરવા માટે ને હવે જાહું હવનમાં. બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે હવનમાં જઈને હવન બતાવીએ આપણે. બીજા નંબરની અંદર પાણી કરીએ તેમાં ગરડો નીચોઈ જઈએ તેમાં પુરાણની જીવાત હોય રામ થઈ જાય. હવે આરો સિસ્ટમ આવી બચવાનો કોઈ આરો નહીં, પૂરા હોય એનું પાણી ભરી જાય બરાબર. ત્રીજા નંબરની અંદર ચૂલો પ્રગટાઈએ તો લાકડાની અંદર ઉધેવ નામની જીવાત હોય રામ થઈ જાય. હવે ચૂલાઓ ગામડામાં જોવા મળે છે. કળિયુગનો આ પ્રભાવ છે સાહેબ કે જે ગાયો ઘરમાં બંધાતી એ ગાયો આજે બારે રખડે છે અને કૂતરા ગલીઓ બહાર ફરવા જે જગ્યાએ કૂતરા ઘરમાં બંધાય છે. આ કળિયુગને જોવું પડે. પણ આ યજ્ઞમાં બેઠા છો એટલે એ નિમિત્તે તમારી શક્તિ પ્રમાણે તમારા ગોર મહારાજને કાચું સીધું આપજો, એમનો પરિવાર જમી શકે એટલું બરાબર. હનુમાનજી મહારાજ દોરે મંગળવાર કે શનિવારનો દિવસ હોય, ભૂત પિશાચ નિકટ નહીં આવે. कैसे बनाओ सिंदूर लगा लगा के बदन कैसे बनाओ सिंदूर लगा लगा तुम्हें बनाया लक्ष्मण ने तुम्हें बनाया તો મંદિરે જઈને હવન પટી ગયો. અત્યારે રાસ ગરબા છે કેમ કે બધી બહેનો તેડાઈ હતી એટલે અત્યારે રાસ ગરબાનો પ્રોગ્રામ રાખ્યો ને. હવે અમે અમારા ઘેર આવી ગયા. જોઈ લો જે ઘર તાબુ બનાવવા માટે ખોલ્યું હોય ત્યાં આગળ પાણીની જરૂરત હોવાથી સબમર્સિબલ મોટર કદી લાવી નથી, જિંદગીમાં પહેલી વખત લાવી છે. એટલે સબમર્સિબલ મોટર ફિટિંગ કરી દઈએ. ઊંડી મૂકવાની છે, મોટર અંદર ઉતારી દઈએ ને પછી જોઈએ પાણી કેવું આવે. તો મિત્રો જુઓ સ્ટેશન તો ધમાકેદાર છે. મોટરની ટેસ્ટિંગ થઈ ગયું. જવાનું દિલા કહે દવા ટેટુ દોરાવી કોણ દોરાવા ટેટુ ખૂબ જ સવન હા
તું દોરાવે આ બોલો હેલ લીધી માર માટે એનર્જી ડ્રિંક માર દોરાવે તો આ ટેટુની દુકાન હરીબા પાર્લર તો રાતના સીધી રેડ પાડી છે આય ભાઈ આય अच्छा બોલ તારા શું દોરાવાનું તું કહીએ તું શું દોરાવે હરીબા ચાર પર પડી કું દોરાઈ દે બરાબર આપણે હીરું દોરાવશું અનિલજીની ડિઝાઇન બનાવી રાખજો બસ બધાને ડિઝાઇન બનાવી દઈશું આપણે. ના આપણે હરીબા ચાના પેકેટનું પડાવવું છે એવું ચાનો હા. વચ્ચે આજુબાજુ પડતો. હજી ફાઇનલ લુક નહીં આવી નહીં બતાવ એવું છે ને Final look તો નહીં નહીં બતાવું હેડો સસ્પેન્સ રાખો. નહીં યાર ભાઈ આરા લોકો અત્યારે લઈ દઉં પછી પાછળ એ લેવા પણ જરૂર ના પડે અરે એનામાં યાર કાઢ લેવા આવે ને તો કેમ ના આવી હા આવશું આ બાજુ સરવણ કેવું ફિલિંગ થાય ટેટો મજા દોરાવે આવે યાર હા મજા આવે અલે આ કે મજા આવે યાર આ બધા કોઈ થાતું ના ના ભૂપતસિંહ આપણે હાથું બોલછી ભાઈ આ દાડાઓથી બધાને ટેટો દોરાય તો બધા એમ કે બળતરા થાય હાથું બોલજો જો લાલભા હા. હર એક વસ્તુ શોખ રહ્યો ને શોખ એની અંદર થોડું ઘણું તો રહેવાનું હોય બધા તકલીફ પણ મેન વસ્તુ શોખ અને ટેટુ દોરવામાં હા તકલીફ થાય નોર્મલી ચીડી કઈડે એવી બાકી તાજી તકલીફ નહીં થાય. ભાઈ દોરાઈ જ દેવાય હું તો કહું. કે જ મને દોરાવ ના ના દોરાઈ જ દેવા બિંદાસ હું શોખન ખાઈને કહું કે તકલીફ નહીં થતી એવું હા તો જો વાત ભૂપતસિંહ ખુલાસો કર્યો શું કહેવું મહેમાન એમને આપણા જોડે બેહાડ દીધો. હા બસ. બાકી આ કારીગર જોડે બેહો હું અહીંયા જોડે બેઠો એક નંબર કારીગર જે કારીગર હું બેઠો નહીં. બેહવા મજા આવે. તો જે કારીગર હા અરે કારીગર ને હા હેર કરેલા ઠેઠ કોલકાતા તો આ એ નહીં આટલા બધા તમે લઈને બેઠા અમે ટેટુ કેટલા જણાને દોરાવાનું કોમ આવી જાય લાયકી લાય ઊંટો ભાઈ ઓય લાય મારા કીબોર્ડ દોરાવાનો જો હેલ હેલથી કાળી ધોળી લીટીઓ આવી ગઈ હતી પતી જવાય પછી બતાવ્યો આગળ પતી જવાય. પી ગયા મારા કીબોર્ડ આનો દોરાવાનો શેડ થોડો ઓછો લેજો હા કીબોર્ડ આ કીબોર્ડ શેડ લો વચ્ચેનો પિયાનો. જો. હા મારે બે ઈચ્છા હા દોરાવાની હું ખબર જો પહેલા મને એક ઇક્કો વાલી એમને એટલું બધું વધારે ના પહેલા નંબરે રામદેવ પીર બીજા નંબરે ઇક્કો અને ત્રીજા નંબરે હરીબા ચાનું પેકેટ બોલ હેડ ત્રણમાં એ જેની કોમેન્ટો વધારે આવી એનું દોરાવ ફાઈનલ ફાઇનલ હેડો જો પહેલા નંબર વાળા ઇક્કો કીધી ના રમાવી પહેલા ઇક્કો બોલ્યો ના એ ભૂલી ગયો તો એટલે ભૂલી ગયો તો ભૂલે એ વાંચ્યું પહેલા નંબરે ઇક્કો બીજા નંબરે રોમપી ને ત્રીજા નંબરે હરીબા ચાલુ પડી ગયું હા આ ભાઈ બેહી જાય ટેટુ દોરાવા બોલે તારા તો હું દોરું યાર હું તારા હું ટેટુ ભાઈ દોરું તું જાને યાર ભાઈ તું મસ્ત ટેટુ દોરી આવો ચૂ ટેટુ મોબાઈલ આળો પકડી નાખે તું જાની યાર રોઈ દી હા ફોન હો હળવો પકડ્યો પણ તાર ટેટુ હળવું દોર્યું ભાઈ વિશ્વાસ નહીં ના તો ભગત ના આપણે ટેટુ દોરશું મને વિશ્વાસ નહીં અલ્યા હું 3D કારીગર હોઈ યાર અમારી ડ્યુટી આટલે પૂરી થઈ ગઈ 1 ને 10 થી હે અને હવે ભૂપતસિંહ એમના જોડે જઈએ કે ટેટુ દોરાવતા હતા કેટલા પહોંચ્યું ટેટુ ફાઇનલ લુક લેવા જઈએ દિલીપને તો ઘેર જતા રહ્યા અને ફાઇનલ લુક લેવા માટે ટેટુની દુકાનમાં જઈએ એ જોઈ લો હરીબા પાર્લર અને ટેટુની દુકાન લે તારી દેશી લોક માર્યો જતાઈએ દિલીપને તો ઘેર પહોંચ્યા હવે અમે ટેટુની દુકાનમાં જઈએ છીએ મળીએ ટેટુની દુકાનમાં તો અમારા સરવણના ફાઇનલી ટેટુ દોરાઈ ગયું છે કેવું ફિલિંગ થયું ફિલિંગ મસ્ત થયું ને ટેટુ એક નંબર બનાવી દે પેલી બાજુ ભોગા પાડે છે અને આ બાજુ કે મસ્ત થયું બગા પાડી બગા ના પડીએ તો લેન્સ એમ તો તમને કહું હું લેન્સ ભમતો જ નહીં અમારો લેન્સ પામી ગયો સરવણ ફેરો કાકા ભત્રીજા એક જેવો ટેટુ દોરાયું કેટલા ટેબલ જોયા હતા આયા કરે છે જો ઝૂમ કરશો ને તો એ પેલું એની થઈ જાય એની પ્રોબ્લેમ છે થોડું ડેપ્થ આવવાનું ના એ ફ્લોટમાં જ બધી ક્લિપ રાખો બરાબર આ જ એંગલ ચાલશે ને બસ આ જ પોઝિશન ચમકો 1x કરીને તો આ પ્રોબ્લેમ થાય છે શું આ કોઈ પેલું વચ્ચે નડવાનું શું મેડમ
એ ભલે આવતો કશું વાંધો નહીં હવે નેક્સ્ટમાં જ રાખો અને સીધો હાથ જ રાખો શરીરમાં. શ્રાવણનું ફાઇનલ ટેટુ બની રહ્યું અને આ બાજુ માહે રાહ જોઈ રહ્યો આની રાહ જોઈ રહ્યો મારે ચાલુ કરો બ્લોગ છેલ્લે ફાઇનલ ફાઇનલ આની શકલ જુઓ ઊંઘ ચડી બીજું કોઈ નહીં. હા એ દેખાઈ આવે ટેટુ દોરાય ને એટલે અમે બધાના અનુભવ કર્યા છે તમે શીખર પોતમાં ચોથા હશો લગભગ આપણે કીધું કોમેન્ટો આવશે ને તો એરું ટેટુ દોરાવશે હા રોમાપિન નો આખો જે સ્કીન ફોટો આવે ને એ દોરાવામાં નહીં લાવવા. હા અમે અમે રોમાપિન ના ભગત છે ફૂલ. 3 વીના ઓપ્શન આલે છે જો પેલા રામદેવ પીર બીજા નંબરની ઇકો ને ત્રીજા નંબરને હરિભા ચાનું પેલું થેલી હા કોની કોમેન્ટો વધારે આવે જોઈએ સેટ બનાવ્યું ને લાલબા બધા ફાઇનલ લુક લેવા આવ્યા ને આપણે શરૂઆત જ હવે કરીએ. આ પ્યોર ઓળખાતા તો નહીં એ ઓટોમેટિક હવે ઓળખાણા બધા રામજી પાર્લર બંધ કરીને આવી જાય સર્વન ફિલિંગ લઈ રહ્યો કાકા પતરી સાને જોડી જગત મોહ કોઈ શકે મુગતું ગઈ હું ચાલ આપણે હું તમારો કેમેરો કરી દીધો સોંગ ચાલુ કર્યું તું કેમેરો પકડ હું જોવા દઉં ટેટુ હું એક ટેટુ બતાવું લેન્સમાં એ નહીં પકડ તો ખાલી ટેટુ બતાવવા પકડ એ પોઝિશનમાં ફેસ ક્લિક ઓન લેવો બોલો ભાઈ વ્લોગ હું મારો ઉતારું કે લાલબાનો ઉતારું હું બોલું પછી કાકા ભત્રીજાનું ટેટુ કાકા ભત્રીજાને જોડીને બે ટેટુ દોરાયા માહે બે ફોન પકડી રહ્યા આપણે ફરી જાય આમ દીધું ચોઈસ ટેટુ ચોઈસ ટેટુ આ બંધ પેલા તમે વાળતા માર્યો માર તમારા નામ લઈ બોલવું પડે. એવું હા તો મારા માહે પકડી છે ફોન લે માં એ મારો વ્લોગ પણ બનાવો બોલો ભાઈ મારું બનાવું કે લાલબાનો બનાવો કહો તો આપણે બે કન્ટિન્યુ ચાલુ રાખશો તમે બંને આવજો પાછો મત પૂછો વાત આજ તમે આવજો અરુણજી આવી જાઓ આવી જાઓ આવી જાઓ ના આવી જાય જોરથી બોલવું પડશે એમાં તો બોલવાનું જય માતાજી. તો ઘણા ટાઈમથી અમારો શ્રવણ કહેતો હતો કે ભગત કાકા આપણે ટેટુ બનાવીએ તો ફાઇનલી આજ અમે શ્રવણ બેને ટેટુ બનાવી દીધા છે અને આપણા ચોઈસ ટેટુ જે લાલભાના હાડાની છે એ અને એક શાખા સિદ્ધપુરની અંદર છે, બીજી શાખા એમને પાટણની અંદર ખોલી દીધી છે જે આપણા હરિભા પાર્લરના બાજુમાં જ છે. તે લાલભાઈ મને કીધું કાઢો આ તો આપણે ટેટુ બનાવી દઈએ. તમે બધાય જણા તો રાતના લગભગ કેટલા વાગ્યા અઢી વાગ્યા અઢી વાગી ગયા. હવે બેન ટેટુ હવે ફાઇનલ બની જાય. મારે થોડો ખાલી શેડ બાકી છે કે હું 2 દિવસ પછી આવીને પૂરો કરી દે એવું, કેમ કે ટાઈમ વધી ગયો હતો અને આ મારા હગાનું કોમ એક નંબર છે. તો જે કોઈ બીને ટેટુ બનાવવું હોય તો ચોક્કસ ચોઈસ ટેટુની મુલાકાત લો. એક શાખા સિદ્ધપુરની અંદર છે અને બીજી શાખા પાટણની અંદર છે, તો ચોક્કસ મુલાકાત લેજો. જય રામાધણી જય રામ ટેટુ બતાવો તો મિત્રો ફાઇનલ ટેટુ દોરી ગયું કાકા ભત્રીજાના મેં આની પાછળનું જે ટેટુ હતું ને એ મેં છુપાવ્યું. એ મહત્વનું વસ્તુ છે બધા લોકો બનાવતા હોય તો મિત્રો તમારે પણ જો ટેટુ દોરાવવું હોય તો ચોઈસ ટેટુની મુલાકાત ચોક્કસ કરજો હરિભા પાર્લરની બાજુમાં. એ